રત્ન કલાકારના હિતના સર્વોપરી સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ અને રત્ન કલાકારે સાથે મળી કલેક્ટરને રજૂઆત કરી. કોંગ્રેસે જણાવ્યું, રત્ન કલાકારો માટે રત્ન કલાકાર આવાસ યોજનાની શરૂઆત કરવી જોઈએ. મંદીના સમયમાં હીરાની સાથે અથવા હીરાની ઓફિસ ચલાવનાર લોકોને લાઇટ બિલમાં રાહત મળવી જોઈએ, તેમજ પરિવારને રાહત આરોગ્યની સેવા પૂરી પાડવા માટેની પણ માંગ કરવામાં આવી છે. કલાકાર ભાઈઓને અત્યારે બેરોજગારી અને આર્થિક સંકળામણને લીધે જે એમના જીવન પરિવારની અંદર જીવન એમનું ચલાવવા માટે, ઘર પરિવાર ચલાવવા માટે જે આર્થિક એમને મુસીબત પડી રહી છે અને એમની પાસે બીજો કોઈ કામ ધંધો કરવા માટે નથી હોતો અને જ્યારે એ આ રસ્તે પ્રેરાઈ રહ્યા છે તો એમને અટકાવવા માટે અને એમનો અવાજ બનીને અમારા સમિતિના થકી, અમારા લોકો થકી અમે જેટલી લડાઈ લડી શકશું એટલી લડવા માટે આજે અમે લોકો રોડ ઉપર છીએ. એમના સહારા માટે, એમના સપોર્ટ માટે છે. એ નહીં બોલી શકતા હશે, અમે બોલીશું. સરકાર પાસેથી પણ અમારી માંગણી છે કે એમને આર્થિક સહાય આપવામાં આવે. એમના ઘર પરિવારની અંદર જે આર્થિક સંકળામણોનો પરિસ્થિતિ ઊભી થઈ છે, આજે તહેવાર ટાંકણે એમને જે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે એ ન કરે અને એમને જેટલા વર્ષોથી એમણે જે તે સંસ્થાની અંદર કે જે તે નોકરિયાત એમણે નોકરી કરી હશે એ એમના માલિકોને પણ અમારું નિવેદન છે કે એમને આર્થિક સહાય કરવામાં આવે.